विद्यार्थी मित्रों, अमारी यूट्यूब चैनल टीचिंग में सेल्जियम में आपનું हार्दिक स्वागत है। मित्रों, जिला शिक्षण समिति पाटण द्वारा द्वितीय सत्र 2024-25 में ધોરણ 5 में आज गुजराती विषयનું पेपर લેવાલ છે। તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને પૂરો ખ્યાલ આવશે કે પેપરમાં કેવા પ્રશ્નો પૂછાયા છે અને તેના જવાબ શું આવે છે। આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। હવે પ્રશ્ન એક આપેલ છે કે ઉદાહરણ મુજબ આપેલા શબ્દોને અનુરૂપ બે વાક્ય લખો। હવે ઉદાહરણ આપેલું છે સેવા, તેના એ બે વાક્ય બનાવેલા છે। પહેલું વાક્ય છે બીમાર લોકોની સેવા કરવી જોઈએ। બીજું વાક્ય છે સેવા સાચો ધર્મ છે। હવે બે શબ્દો આપેલા છે દયા અને ગુસ્સો। તેના વિદ્યાર્થી મિત્રો તમારે બે વાક્ય બનાવવાના હોય છે। તમે કોઈપણ બે વાક્ય બનાવી શકો છો, જેમાં દયા શબ્દ આવવો જોઈએ અને ગુસ્સો શબ્દ આવવો જોઈએ। હવે આગળ પ્રશ્ન 2 જોઈશું। તો એ પ્રશ્ન 2માં એક ફકરો આપેલો છે, તે ફકરો જોઈ અને નીચે જે પ્રશ્ન આપ્યા છે તેના જવાબ આપવાના છે। પ્રશ્ન 2, આપેલા ફકરાને આધારે પ્રશ્નોના જવાબ લખો। એક ફકરો તમે વિદ્યાર્થી મિત્રો વાંચ્યો છે એટલે તમને ખ્યાલ આવી જ ગયો છે। હવે પહેલો પ્રશ્ન પૂછાયો છે કે મોહન શું કામ કરતો હતો? તો જવાબ આવશે મોહન એ અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવવાનું કામ કરતો હતો। બીજો પ્રશ્ન પૂછાયો છે કે ચોર ચોરી કર્યા વગર શા માટે ભાગી ગયો? તો એ ચોકીદારની મૂર્તિ એટલી આબેહૂબ હતી કે ચોરને સાચે ચોકીદાર હોય એવું લાગ્યું, તેથી ચોર ચોરી કર્યા વગર ભાગી ગયો। ત્રીજો પ્રશ્ન છે કે દૂધ કોને લેવા આવ્યા હતા? તો જવાબ આવશે દૂધ મોહનને લેવા આવ્યા હતા। 4, મોહનને લેવા આવેલો દૂધ શા માટે થાપ ખાઈ ગયો? અહીં જવાબ મોહન પોતાના જેવી જ આબેહૂબ મૂર્તિઓ બનાવી વચ્ચે ગોઠવાઈ ગયો, તેથી દૂધ થાપ ખાઈ અને પરત ફર્યા। 5મો પ્રશ્ન, મૂર્તિ બનાવનાર માટે આ ફકરામાં કયો શબ્દ વપરાયો છે? તો જવાબ આવશે શિલ્પી। મૂર્તિ જે બનાવે છે તેને શિલ્પી કહેવાય। વિદ્યાર્થી મિત્રો અહીં પ્રશ્ન 2 પૂરા થાય છે। જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી। હવે આગળ આપણે પ્રશ્ન 3 જોઈશું। અહીં પ્રશ્ન 3 આપેલ છે, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ લખો। તેમાં અહીં પહેલો આપેલું છે કે પહેલા રાજા, હું રાજા છું, મારું કહ્યું સાંભળો એમ કહેતા પછી રવિને તું કહે તેમ કરીએ એમ કહ્યું, તમને રાજા કેવા લાગ્યા? તો એ 3 ઓપ્શન આપેલા છે, તો તેમાં જવાબ આવશે ક, હુકમ પણ કરે ને જરૂર પડે બીજાનું કહ્યું પણ માને એવા લાગ્યા। 2, ઋષિ વિશ્વામિત્રના આશ્રમમાં રામને શું શીખવા ન મળ્યું? તો જવાબ આવશે અ, શબ્દ વેથી બાણ ચલાવતા શીખવા ન મળ્યું। 3, માંડવીનો દરિયો રણમાં કેમ ફેરવાઈ ગયો? તો જવાબ આવશે અ, ગરમીને કારણે દરિયો સુકાઈ ગયો અને ત્યાં રણ બન્યું। 4, અંખ્યો કે ડીબિયા ભર દે રે નિંદ્યા એટલે શું? તો જવાબ આવશે બ, ઓ ઊંઘ મારી આંખોને દાબડીમાં ભરાઈ જા। 5, રાજા અરજી કેમ સમજી ગયા? તો જવાબ આવશે ક, પંડિતના વેશમાં તે સજુ કાકાને પહેલાં મળેલા। પ્રશ્ન 4, આપેલા શબ્દોનો ઉપયોગ કરી 5-6 વાક્યોનો અર્થપૂર્ણ ફકરો લખો। હવે ઉદાહરણ આપેલું છે ડૉક્ટર, નર્સ, દર્દી, દવા, તાવ। એના આધારે અહીં એક ફકરો બનાવેલો છે, અર્થપૂર્ણ ફકરો લખ્યો છે। તેવી જ રીતે અહીં શબ્દો આપેલા છે દુકાનદાર, ઉધાર, ગ્રાહક, સામાન, વાજબી। આ શબ્દોનો ઉપયોગ કરી અને તમે આ રીતે 5-6 વાક્યોમાં અર્થપૂર્ણ ફકરો લખી શકો છો। આગળ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 5 જોઈશું કે પ્રશ્ન 5માં કેવા પ્રશ્નો પૂછાયા છે। અહીં પ્રશ્ન 5 છે, માગ્યા મુજબ જવાબ લખો। એમાં અ, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો। પહેલું આપેલું છે કે તેણે પરીક્ષામાં સફળતા મેળવી, ખાલી ગયા તેણે ઇનામ મળ્યું, તો ખાલી ગયામાં જવાબ આવશે તેથી। 2, મારા શિક્ષક મને ગમે છે, ખાલી ગયા તે સારું ભણાવે છે, તો ખાલી ગયામાં જવાબ આવશે કારણ કે। 3, સજુ કાકા ખાલી ગયા કાકીએ અરજી લખી, તો જવાબ આવશે ખાલી ગયામાં અને। આ રીતે ખાલી ગયા અર્થપૂર્ણ શબ્દ લખવાના છે। બ, નીચે આપેલા વાક્યો વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય કે ઉદ્ગાર વાક્ય છે તે ઓળખો અને લખો। 1, દુનિયામાં ઘણા અજાયબ સ્થળો આવેલા છે, તો આ વાક્ય વિધાન વાક્ય છે। 2, તમે આશ્રમમાં કેમ ગયેલા? અહીં પ્રશ્ન ચિહ્ન આપેલું હોવાથી આ પ્રશ્ન વાક્ય છે। 3, વાહ તારે કેવું સુખ? અહીં ઉદ્ગાર ચિહ્ન આપેલું છે એટલે ઉદ્ગાર વાક્ય છે।
4. કાકીએ સજ્જુ કાકા પાસે અરજી લખાવી. તો આ વિધાન વાક્ય છે. ક. નીચે આપેલા શબ્દોનું જાતિવાચક અને દ્રવ્યવાચક શબ્દોમાં વર્ગીકરણ કરો. તો એ જાતિવાચક શબ્દો છે ઝાડ, મગ, ફૂલ, માખણ. દ્રવ્યવાચક શબ્દો છે પેટ્રોલ, પાણી. પ્રશ્ન 6. કોઈપણ એક વિશે ટૂંકમાં લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં 3 મીનું આપેલું છે સજ્જુ કાકા, બીજામાં આપેલું છે ટાઈમ શટલ 1 અને ત્રીજામાં આપેલું છે સુપર્ણખા. આમાંથી તમે કોઈપણ એક વિશે 5-6 વાક્ય લખી શકો છો. પ્રશ્ન 7. કૌંસમાં આપેલા શબ્દોને આધારે અર્થપૂર્ણ વાક્ય બનાવો. ઉદાહરણ અહીં આપેલું છે ગાતો ફરતો. એના આધારે અહીં વાક્ય બનાવેલું છે બાળક ગીત ગાતું જાય, આજુબાજુ ફરતું જાય. તો એ વાક્યમાં ગીત અને ફરતું બંને આવવું જોઈએ. એવી જ રીતે અહીં શબ્દો આપેલા છે નાચતું કૂદતું, રમતા ગમતા, ચિત્ર મિત્ર. તો તમે આનો ઉપયોગ કરી અને અર્થપૂર્ણ વાક્ય બનાવી શકો છો. એ વાક્યમાં આ બંને શબ્દ આવવા જોઈએ. નાચતું કૂદતું, રમતા ગમતા, ચિત્ર મિત્ર, આવા શબ્દો આવવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આજે જે ધોરણ 5માં પેપર લેવલ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન અહીં પૂરું થાય છે. પેપર કેવું હોય તો કેવા પ્રશ્નો હતા તે આપણે જોઈ લીધું. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત બીજા વિષયના પણ પેપર સોલ્યુશન અહીં ચેનલમાં મૂકીશું, તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.